હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ. આજે આપણે ધોરણ 7ની વિષય અંગ્રેજીની ટેક્સ્ટ બુક સોલ્યુશન જોવાનું છે, જેનું યુનિટ બીજું છે સ્ટેપ બાય સ્ટેપ. સૌથી પહેલાં પહેલી એક્ટિવિટી આપેલી છે લિસન એન્ડ એક્ટ. આ ગ્રુપમાં કામ કરવાનું છે અને કેવી રીતે જે છે એ તમારે આ હોડી બનાવવાની છે ઇન સ્ટેપ બાય સ્ટેપ આપેલું છે. છેલ્લે 8મા સ્ટેપ પર તમારી હોડી જે છે બોટ છે તે રેડી થઈ જશે. ત્યાર પછી એક્ટિવિટી બીજી આપેલી છે હોમમેડ હાઉસ ફ્લાય, જેને આપણે હની બી ટ્રેપ પણ કહી શકીએ, તે બનાવવાનું છે. ઇન્સ્ટ્રક્શન નીચે આપેલા છે મિત્રો, કેવી રીતે બનાવવું, અને એક ડિવાઇસ બી આપેલું છે. એ કેવી રીતે વર્ક કરે, હાઉ ઇટ વર્ક, એની થિયરી આપેલી છે. ત્યાર પછી ટ્રુ અને ફોલ્સ લખવાના છે બોક્સમાં. કરેક્ટ ધ ફૂલ સ્ટેટમેન્ટ એન્ડ રાઇટ ધેમ. જે ખોટા વાક્યો છે અને સાચા જે વાક્ય હોય તે કરેક્ટ કરવાના છે અને તે નીચે લખવાના છે. જે ટ્રુ હોય તે નીચે નથી લખવાનો, પણ જે ખોટા છે તે સાચા કરીને લખવાના રહેશે. પહેલું છે મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર અવર કમ્પિટિટર્સ. એનો જવાબ છે એફ, એટલે કે ફોલ્સ. મોસ્કિટોઝ એન્ડ ફ્લાઇઝ આર પેસ્ટ. ત્યાર પછી છે મોસ્કિટોઝ પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મેન. ના, મોસ્કિટોઝ છે એ માણસને મારવા માટે ટ્રેપ ન બનાવે, પણ મેન પ્રિપેર અ સિમ્પલ ટ્રેપ ટુ કિલ મોસ્કિટોઝ. આનો આખો જવાબ અહીંયા લખેલો છે, બરાબર. આ બીજાનો જવાબ છે અને બીજું પણ ફોલ્સ છે. ત્યાર પછી ત્રીજું જોઈએ, ડોન્ટ રિમૂવ ધ બટન ફ્રોમ ધ બોટલ. એનો આન્સર છે ટ્રુ. ત્રીજાનો જવાબ છે ટ્રુ. ચોથું છે ટુ પાર્ટ્સ ઓફ ધ બોટલ આર એટેચ્ડ. એનો આન્સર પણ ટ્રુ છે. સાચું વાક્ય જે છે તે નીચે લખવાનું નથી અને ખોટું વાક્ય જે છે તે કરેક્ટ કરીને લખવાનું રહેશે. યુઝ સીઝર ટુ કટ ધ ફૂડ આઇટમ. ફૂડ આઇટમને કટ કરવા માટે સીઝરનો ઉપયોગ નથી કરવાનો, પણ યુઝ સીઝર ટુ કટ ધ સેલો ટેપ અથવા તો બોટલ અને સેલો ટેપને કટ કરવા માટે સીઝર એટલે કે કાતરનો ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. અહીં નીચે બ્રેકેટ આપેલું છે મિત્રો. આ બ્રેકેટમાંથી એક એક વર્ડ જે છે એ તમે યુઝ કરીને આ ખાલી જગ્યા જે છે એ તમારે ફિલઅપ કરવાની છે. આઈ ટુક અ બોટલ, આઈ કટ ધ બોટલ વિથ સીઝર્સ, આઈ રિમૂવ ધ કેપ, ધેન આઈ પુટ ધ પાર્ટ upside down on the bottle. I stitched both the parts with a sticky tape. My trap was ready. Make a device to catch the mosquitoes and flies. Your teacher will help you. એક્ટિવિટી 3 આપેલી છે રીડ ધ પ્રોસેસ. સ્ટિચિંગ, બટન કેમ સ્ટિચ કરવા તેના માટેની પ્રોસેસ આપેલી છે, જે તમારે સ્ટેપ બાય સ્ટેપ વાંચવાની છે અને ફોલો કરવાનું છે. એક્ટિવિટી 4 આપેલી છે રીડ ધ ડાયલોગ. અહીંયા મહેશ અને મેનેજરના જે ડાયલોગ છે બેંકના, તે તમારે ફોલો કરવાના છે. જે તમારે ડાયલોગને રીડ કરવાના છે અને ક્લાસમાં જે છે ત્યાં સરસ મજાના ડાયલોગ જે છે તે ભજવવાના રહેશે. એક્ટિવિટી 5 છે સ્ટડી ધ ફોર્મ, ફિલ ઇન ધ ડિટેલ્સ, યોર ટીચર વિલ હેલ્પ યુ. અહીંયા SBI એટલે કે સ્ટુડન્ટ બેંક ઓફ ઇન્ડિયા, બરાબર, એનું એક ફોર્મ આપેલું છે. તમારે કેવી રીતે ફોર્મ ભરવું તેના માટે તમને તમારા ટીચર જે છે તે હેલ્પ કરશે. તમે મિત્રો અહીંયા જે છે એ આ ફોર્મ ભરો તો તમે ઇઝીલી બેંકે જઈને જે છે તે વ્યવહાર કરી શકો. સેલ્ફ અથવા તો ફર્સ્ટ એપ્લિકન્ટ, પર્સનલ ડિટેલ, રેસિડેન્શિયલ ડિટેલ, એડિશનલ ડિટેલ્સ, પ્રૂફ ઓફ આઇડેન્ટિટી, ઇન્ટ્રોડક્શન ડિટેલ્સ. હેલ્પલાઇન પાછળ આપેલી છે મિત્રો, જે જોઈને તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. એક્ટિવિટી 6 આપેલી છે વર્ક ઇન પેર. લેમન જે છે તેનું શરબત બનાવવાનું છે. લક્ષ્મણ prepared a set of cards to show how to make lemon sherbet, but he forgot to write the instruction for each card. અહીંયા લીંબુ શરબત જે છે તે બનાવવાના ઇન્સ્ટ્રક્શન બ્લેન્કમાં તમારે લખવાના છે, જે તમે જોઈને લખી શકો છો.
સ્પૂન ઓફ અહીંયા જે છે એ સોલ્ટ છે મિત્રો. ત્યાર પછી અરેન્જ ધ સેન્ટેન્સ, રીડ ધ પ્રોસેસ ઓફ લેમન શરબત. અહીંયા 7 મેં લખેલી છે, 1 લખીને આપેલું છે, 2 3 4 5 6 અને 7 લખેલી છે ઇન્સ્ટ્રક્શન, અરેન્જ કરેલી છે પ્રોસેસ પ્રમાણે. ત્યાર પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. What did Lakshman use to mix sugar? Answer is a spoon. How much of sugar did Lakshman add? 1 spoon of sugar. At what time did Lakshman use a spoon? He used spoon at take out seeds of lemon, add sugar and salt, and to mix sharbat. What did Lakshman do after squeezing lemon? He took out the seeds from the glass. Why did Lakshman add salt in it? For taste. Lakshman added salt for taste in it. ત્યાર પછી એક્ટિવિટી 7 આપેલી છે, રીડ ધ પ્રોસેસ. એ પ્રોસિજર આપેલી છે. ત્યાર પછી એક્ટિવિટી 8 છે, મેગા રાઇટ. આ યુનિટ તમારે રીડ કરવાનું છે મિત્રો. ત્યાર પછી એના પરથી ક્વેશ્ચન આન્સર આપેલા હશે નીચે. અહીંયા જે છે રોંગ ઓપ્શન જે છે, પુટ અ ક્રોસ ઓન અ રોંગ ઓપ્શન. જે ખોટું ઓપ્શન છે એના ઉપર ક્રોસ કરવાનું છે અને બાકીનું વાક્ય જે છે એ સાચું કરવાનું છે. તો પહેલું જે છે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ, તો એમાં ઈસ્ટ વેસ્ટ સાચું છે, નોર્થ સાઉથ ઉપર ચેકો મારવાનો રહેશે. ત્યાર પછી ટિકિટ ઉપર જે છે એ ક્રોસ કરવાનું રહેશે. ત્યાર પછી રન ઓન એલિવેટેડ રૂટ સાચું છે, એટલે અંડરગ્રાઉન્ડ ઉપર ક્રોસ કરવાનું રહેશે. અને ત્યાર પછી વિથ પર ક્રોસ કરવાનું રહેશે. ત્યાર પછી કાલુપુર જે છે તેના પર ક્રોસ કરવાનું રહેશે. આન્સર ધ ક્વેશ્ચન આપેલા છે, જે તમારે પાઠમાંથી જોઈને લખવાના રહેશે. અહીંયા જે છે સ્પેસ ઓછી છે, એટલે મિત્રો નોટમાં લખવાના રહેશે એ. ત્યાર પછી એક્ટિવિટી 9 આપેલી છે. Where will you go? Nearby farm. How will you go on the bicycle? What will you carry? Raw material for cooking. What will you do there? તમે 1 day ટ્રીપનો પ્લાન કર્યો હતો, ત્યાં તમે શું કર્યું? તો કે we play a lot and we enjoyed a lot. એ સિવાય તમે જે કંઈ પણ કર્યું હોય તો તે તમારે લખવાનું છે. જેમ કે કુકિંગ કર્યું હશે, નિયરબાય ફાર્મ જે છે તે તમે ફાર્મની અંદર જે છે તે જે કંઈ પણ મેંગો, સપોઝ કે મેંગો ટ્રી હોય તો તમે એની વિઝિટ કરી હોય, કે મેંગોઝ ખાધી હોય, કે જે કંઈ પણ તમે એક્ટિવિટી કરી છે તે તમારે અહીંયા લખવાની રહેશે. વોટ વિલ બી ધ કોસ્ટ ઓફ યોર ટ્રીપ? તો આન્સર છે ટિકિટ ફ્રોમ માય સિટી ટુ વિલેજ 0, ફૂડ આઇટમ્સ ઓન ધ વે 0, લંચ જે છે તેના 200 રૂપિયા થયા છે, અને છેલ્લે મિસેલિયનસ એક્સપેન્સીસ જે બીજા કોઈ બી છે એના 100 રૂપિયા થયા છે. ટોટલ જે છે એ 300 રૂપિયામાં તમારી ટ્રીપ જે છે તે પતી ગઈ છે. You have started a company of biscuit, chocolate, bike, clothes. Prepare a logo for your company. તમે કોઈ નવી સપોઝ કે કંપની જે છે એ ચાલુ કરવા જઈ રહ્યા છો, તો તેના માટે શું કરવાનું છે? તો કે બિસ્કિટ, ટૂથપેસ્ટ, દવા વગેરેના રેપર્સ એકઠા કરવાના છે. અને ત્યાર પછી તમારે એના ઉપર જે કંપનીના લોગોના ચિત્રો જોવાના છે, અને તમારે તમારા ટીચર સાથે લોગોની ચર્ચા કરવાની છે, અને એક નવું જે છે તે લોગો તમારી કંપની માટે બનાવવાનો રહેશે. આગળની બધી જ એક્ટિવિટી માટેની અહીંયા હેલ્પલાઇન આપેલી છે, જે તમે જોઈ શકો છો અને યુઝ કરી શકો છો. મિત્રો છેલ્લે સરસ મજાની રાઇમ આપેલી છે, જે તમારે વાંચવાની રહેશે. થેન્ક યુ ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું નવા વિડીયોમાં.